નમસ્કાર દર્શક મિત્રો, ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં આપ સૌનું સ્વાગત છે। આજે વાત કરવી છે એક અનોખી રાસ મંડળી, જે સૌથી નાની વયના જે ખેલૈયાઓની રાસ મંડળી છે। આવી રાસ મંડળીની વાત કરતાં પહેલાં તેમની એક નાનકડી ઝલક આ ક્લિપમાં જોઈ લ્યો, પછી આગળ વાત કરીએ। નવ 10 વર્ષના આવા ખેલૈયાને જોઈને એમએલએ કાંધલ જાડેજા પણ બોલી ઉઠ્યા કે શું વાત છે, વાહ! મણિયારો રજૂ કર્યો। આવો અનોખો મણિયારો કાંધલ જાડેજાની હાજરીમાં રજૂ કરવામાં આવ્યો દેરોદર ગામમાં। તેની વધુ ઝલક આગળની ક્લિપમાં જોવો, પછી વધુ વાત કરશું। તો જુઓ આ ક્લિપ। ઉભરતી આ રાસ મંડળીના ખેલૈયાઓ જ્યારે ઢાલ અને તલવાર લઈને હાથમાં રહેતા હોય છે, ત્યારે મોરારી બાપુનું બોલી ઉઠે છે કે વાહ! રાજસ્થાન, ગુજરાતની બહાર રાજસ્થાનમાં મોરારી બાપુ સમક્ષ આ રાસ મંડળી પોતાનો રાસ રજૂ કરી આવી છે અને મોરારી બાપુએ તેમને પોતાની પાસે બેસાડીને ફોટો પડાવેલ અને મોરારી બાપુએ 5000 રૂપિયા રોકડ ઇનામ આપ્યું છે સોનલ માના જન્મદિવસ નિમિત્તે। આ પણ એક ઝલક તમે જોવો અને વધુ આગળની ક્લિપ જુઓ। આ નાના ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે વિડીયોને વધુને વધુ શેર કરજો અને જો વિડીયો ગમે તો તેને સબસ્ક્રાઈબ કરજો। આ નાના ખેલૈયાઓને બોલાવવા માટે અહીં નંબર આપેલા છે। તમે પણ મંડળીનો જો રાસ મણિયારો રાસ રમાડવા માંગતા હોય તો તેનો કોન્ટેક્ટ કરજો। છેલ્લે આ રાસ જોતા વિડીયો પૂર્ણ કરીએ। આભાર। आज मन